હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. 11:15 7:15 થવા આવ્યા. ગુડ મોર્નિંગ. ચા નાસ્તો થઈ ગયો. ચલો ચા નાસ્તો કરવા. ગરમ ગરમ રોટલી માપની ઠંડી ચા. ગુડ મોર્નિંગ. આજ તો વાદળા નહીં ને, હમણાંથી ઠંડો જ પવન આવ્યો. તો ચાલો જઈશું સ્કૂલ. મળીએ સ્કૂલથી આવી. તો 12 વાગવા આવ્યા. સ્કૂલથી આવી હજી ફેર થવાનું બાકી. આ બાજુ રોટલો બની રહ્યો અને આ બાજુ ખીચડી ગરમ થયો અને આમાં બનાવ્યો સરગવો. થઈ ગયું બધું ખાવાનું. ભૂખે લાગી. હજુ પપ્પા આવ્યા નહીં. બધું ઉડ કરે ને એટલે બધું બંધ કર્યું. બધું ભરાઈ જાય ઘરમાં, નહીં મમ્મી? રેતી બધી. તો ચલો મળીએ આગળ. તો પપ્પા ઓફિસથી આવીને ફ્રેશ થઈ ગયા અને માથું હલાવવાનું ઘેર તો કેવું માથું હલાવવાનું માથું હલાવીને પછી બધું ખાવાનું આવું જીવો. શું લાવે? શું બનાવ્યું? આ બધું પર્સને બધું મૂકી દે. આ પર્સને મૂકી દે. મૂકવું હજુ તો મારા હાથ પગ ધોવાના. પહેલા મૂકી પછી હાથ ધોવા. હા, તે કોઈ નહીં જતી. જમવાનું તૈયાર થઈ ગયું. સરગવો, બટાકા, રોટલી. સરગવો. મને તો કીધું સરસ બટાકા અને કેરી. એક કાપી, એક કાપવાની. તો ખાઈએ. સરગવાની સબ્જી. આજ સૂપ ના બનાવ્યા છે, સબ્જી બનાવી. આમાં હું મમ્મી? એકમાં અથાણું, એકમાં ચટણી. બધા ચટણીઓ હશે તારી. હા હા. કેરીનું શાક. ચલો જમી લઈએ. કેરી છે બધું. પાકી કેરી, કાચી કેરી. 4 વાગી ગયા. બહાર તો ધૂળિયું વાતાવરણ થયું. પવન એવો આવી રહ્યો. બધી ધૂળ ઉડીને આવો. રોજ આટલા કેમ કે 3 વાગ્યા પછીનું વાતાવરણ આવું ધૂળ વાળું જ હોય. બધી સેપટ થઈ ગયું હોય. તો ખાલી કચરું વાળી દઈશું. જેમ કે રોજ એવું જ થાય, ધૂળ વાળું બધું. તો ચલો મળીએ આગળ. તો 5:30 થઈ ગયા. છોકરા ઉપર આવી દીધા. મમ્મી આઈસ્ક્રીમ ખાધી ફેણવાળી આઈસ્ક્રીમ ખાધી. બહારનું વાતાવરણ કેવું હમણાં તો ધૂળતી હતી એટલે પવન આવતો હતો. ત્યારે એવું જ છે, થોડું કેવું વાતાવરણ કરી દીધું હોય ને. સવારે વાદળા હોય, પછી એકદમ તડકો આવી જાય, પછી ધૂળ ઉડે. હાલ કોઈ સોન નહીં. પવન તો આવ બકા. આ જો ઉડ મીન્સ આમ હવામ ધૂળ હોય. હોય જો આમ નીચે આમ આપણે હેડીએ ને તો આમ સેપટ પગમાં આવે. હું તો ઉપર વાળતી હતી પણ પવન આવતો તો હું વાળું. કોઈ વાળ્યું નહીં મેં તો. જા પછી અને પછી ઉડીને બધું આમ પેલું આમ ગોળ થઈ જાય. તો ચલો મળીએ આગળ. તો 8:15 થઈ ગયા. જમવાનું તૈયાર થઈ ગયું. ગીલોડી બટાકા બનાવે, ખીચડી અને આ બાજુ કેરી કપાયા અને હું ખાઈ સફરજન. તમે બેસી રહ્યો. આપણે કેરી કાપીએ છીએ અને આ બાજુ આપણી થાળી તૈયાર થઈ ગઈ. તો ચલો જમી લે. પપ્પા પેલું પડદું એનું દોરડું તૂટી ગયું ખૂણાવાળું. નીચે બધી હતું ને. ગોઠવાડી દે.
દોયડું છો ખબર નહીં એક ખૂણો હલે જાય અંદર આવી જાય બધું પડશે એના હમણાં सबको वारी में बोल दिया બોધ દઈએ તમે તો ચલો મળીએ તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ તે હેપી બ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય